ખબર આપણા ઘર આદિવાસી કોઈ ખાધું નહીં સારું સારું બને તો આખું કોક ખાવ છે બને હો ગોટા બોટા બનાવી યાર. હા કોક બને ખાઈએ અને ગોમમાં ઓટો મારતા જઈએ હેરો આપણે કદી જેને ગમો ઓટો મારવા જતા રહીએ. અને માર બાર કારુબા હેરો તા ને આપણે જઈએ ગોમમાં ઓટો મારતા જઈએ ઓટો મારતા રહીએ. અને આપણે ગોટો બોટો નું આયોજન રાખીએ ઘણા દિવસથી ખાધી નહીં ને એટલી ઓટો મારતા ગમો. અને પેલા છે હજી ઘર બાજુ જતા રહીએ એ બોલા શું કરશે એ મળે નહીં જોવા 2-3 દારો તે જતા ઊંઘે ઘણા દિવસથી કોઈ પ્રોગ્રામ બનાવે નહીં પોણી થી પ્રોગ્રામ નું વિચારીએ કે હું પ્રોગ્રામ બનાવું છે. ગોમો બોમો મોકલવું પડશે અમારા નેનાભાઈ ને કે ગોમો મોકલે અને લગભગ વિચારે ઓછક પેલું માલફુવા બનાવવા છે તે બનાવીએ માલફુવા તે મારા ભાઈ આવે ને એટલે હું એને મોકલું બરોબર. આ તો ઘેર જાઉં ને મોટા ભાઈ એમ કહું ખાસા દાડા થયા ને કશું ખાધું નહીં સારું તે ખાવું પડશે સારું કોક બને મોટા ભાઈ ઘેર જવા દેજે પેલા મને. અલે તો ગમમાં જઈને આવ્યો પણ મોટા ભાઈ દેખાતા નહીં. અરે ભાઈ શું જતો તું? ગમમાં જતો તો હું તમે ભલે મને હોગવા જાય પણ આજ તો હું એક પ્રોગ્રામ રાખ્યો છે. પ્રોગ્રામ રાખ્યો છે એમ તું કેમ મને માલ ફૂવાનો પણ તને ગમમાં મોકલવાનો તો ગોળ લેવા અને આ લોટ ને બદલે તું જતા અને બધું લેતા હું એટલામાં તૈયારી કરું છું બધી બરોબર. લોટ તો અને હું તો જોયું જ નહીં હું કીધું આપડે ઘેર જોયું નથી એટલે કીધું નહીં હોય. લોટ ગોળ ખાલી લાવવાનું છે ગોળ લઈ આવવાનું થાય. હા તે લઈ લાવવું પડશે. હા તે લઈ આવતા થાય હો. હું એટલા બધા તૈયાર કર બરોબર. હાર તને લઈને આવો ફટાફટ. હું તૈયારી કરું ઘેર તા. એ હા અલ્યા મોટા ભાઈ ને તો મોકલ્યું છે પણ હારા ગલ્લા બન હી કે સાલું હઈ જવા દે હેઠ કોમમાં તો જાઉં. ઘણા દાડા જીવ નહીં ગોમમાં બોત્યા વાત તો ગોમમાં જતા ઉપર છે લેતી ને મને ગોમમાં જવા દે યાર. ઘણા દાડા જીવ નહીં તે ગોમમાં જતા ઉપર તો આ કોણ આવે છે દેખાતું નહીં. ચોન જવા ગજુભા ગોમમાં જાઉં છું. હું લેવા દેવા ધીરાથી તેલ ને ગોળ લેવા. ચા માલપુઆ બનાવવાના છે. તેલ નો ગોળ તો હારું માગે લાયેલું પડી છે. હાર તે લેતા હતા બીજું શું કહું તો મને આલું પડે જે હોય. હાર તે આપડે 3 માં મોટો ભાઈ ને હું આપડે 3 જણા ખાહી પણ અમુક અલ્યા આપડા ગામના અમુક 3-4 જણા બુક કરતી નહીં ઓના બોલાઈ લાગતા. સારું નહીં બોલે લાવ પણ આ બુક ખર્ચવાનો અમાર સી રીતે કેવું આ તો તેલ ને ગોળ આવે છે એટલે કોઈ કેતું નહીં. હું બોલે ગજુભા તારે કોક તો બોલે હું અભી છો. અરે પણ એ તો કશું નહીં એમ કે તો કઈ રહેશો ભૂખ ખરમ બોલે ના લાવે ના જતા કોક બોલ્યા તો સર હું અભી તો સાજ. અરે પણ નહીં કશું બોલે એવું છે હાર તો લેતા આવજો હેડજો મોડું થાય ને કહો 12-1 વાગે. અરે અર્જુન ભાવ ભરો હું આવું લેવા તને હેડો. અરે અર્જુન બા તને જો લેતા ને હું આટલો ઉભો રહું. સારું તય ઉભા અને હું લેતા આવજો. અરે હા તેલ મૂક્યું તો મૂક્યું ચોક મૂક્યું તું ચોક મૂક્યું તું ભરે છે ચોક જ મેળી તું શું જી ભલા અંદર બંદર નહીં અંદર નહીં હારું તેલ લાગે અંદર ની રીતે લાગે એવું લાગે આવી હારા તેલ ને તો તેલ ના ગોળ તો આલુ તો શું હારું ફોલાઈ ખાઈ તો નહીં જ હારું એવું લાગે છે હારું એવું ના રાખાય આલસી મને લગતું પણ તેલ ના એવું તાન હાર તાન હું જાઉં તાય મોરે આવો. એ હા તને તાય જો હું આવું તો હું આવે પાવ હા તું છેતરીને ખાઈ તો નહીં દે હારા આલસી ને એવું લાગતું તો જ નહીં હારું હા ભાઈ બોલાવતા ઉપર છે. અરે હું તો બોલા જ નહીં ફૂલ લઈને ખાઈ જવું છે બધું આ એ હારું ભૂખ ખર્ચ
એક નંબરનું. તારો કોઈને બોલાઈ ના લાવે તો સારું છે, નકર કશું ભાગ નહીં આવે. હારાંગ ઘર તો ના જીકાઈ ગયું છે, પણ જલ્દી મોટા ભાઈ બે બનાવીને ખાઈ લે પડી, નકર હારા પેલા ભૂખ કરાઈ જાય ને તો ભાગ નહીં આવા દે. અલે ભાઈ શાનો જોતો યાર, તું ગમમાં કેટલી વાર કરી. અરે યાર જલ્દી બનાવજો, નકર હારા પેલા ભૂખ કોણ ખાઈ. મળી તું તમને? અરે આ અર્જુનભા મળે તા. અલે આ તો હસી ને તો કોઈ ભાગ કઈ ભાગ નહીં આવે ને કઈ જો જલ્દી બનાવજો. એ હું કહું છું તો એ આ હરગાવણ કરો ફટાફટ, અને હું ગોળ ને તેલ ને પેલું એ કરી દઉં છું, બરાબર? તો એ હરગાવણ કરો, બરાબર? હારું મારા ભાઈબંધ ખાસ ભાઈ પણ અંથુબા જોડે જતા પછી મોટી પાર્ટી લાગે. હારું ઈવને કહેતા ઉપર મારે એકલું મિલીને જો ખાવા જવાતું હ. હારું અંથુબા તો હોઈ જાય. અંથુબા ઉઠો. શું સા કોણ જા? હારું હું એમ કહેતો તો કે આપણે પેલા શું કહેવાય છેદુબા અને ગજ્જુબાને પેલું પાર્ટી રાખી છે. આપણે જવું પડશે ઈવન ઘેર માલ ફુવાની છે. એકલા એકલા ખાઈ જાય ને આપણે બોલાવતા નહીં. ના કેવાય લેવડા થાય આપણે જીએ. તમે હું યાર વેલા વેલા હુઈ જો છો. લેવડા અમે તો આપણે જીએ. હુઈ યાર વેલા વેલા હુઈ જો. તમે કે કેમ આપણે ખાઈ ખાઈ ઉઠે તો. હા દાદા આપણે જીએ. હા જલ્દી હેલો અમિતભાઈ ના ખારા એ તો ભૂસ્યા એ તો ખાઈએ જાય જલ્દી જલ્દી હેડો. લેવડા આપણે જીએ ને ખારા ફડે જા પકા હું તો તેલ ને ગોળ નહીં બે હાલી આવ્યો છું. હઈ તો ગયું તાની પાછળ. તાને એટલે જ કહું જલ્દી જવું પડશે ને ખારા એ તો ડાચાઓ ખાઈ જોઈ છે. અલે કારુબા, આ તમે કોક ઊંઘ આવે છે? ઊંઘ તો આવે છે, ભલા હે નહીં આવે છે. આ છે દાદી ઘેર થી આવશે ઊંઘ હો. ઈ મને કોક પ્રોગ્રામ રાખવી લાગે છે. તે ઘેર જી આપણે હો ઈ મને લગભગ કોક બનાવી છે. આ ઊંઘ લગભગ તો માર ફુવાની જ આવે છે. માર ફુવાની જ આવે છે. હેરો તાને આપણે જીએ. મારી મારી છોકરાને સુગંધ મસ્તી આવે છે. ઓ આ તો ખાઈ જ જવા છું બધા માર ફુવા. ખાઈ જઈએ આ તો માર ફુવા મારી માની છોકરા. એના ભાઈ છે ને એક દિવસ તે તૈયારી કરી લાગે છે. અરે મોટા ભાઈ આ બધું તૈયાર કરી દીધું, ખાલી બનાવવાનું તો હા તે હું બનાવું છું, તૈયારી થઈ ગઈ છે, બરોબર? હું તેલ લેડું ને તો ખાલી એ રીત નાખજો. હા હું કમ્પ્લીટ માં તો યાર હું કારીગર હતો યાર પેલા હતો, જો હું કમ્પ્લીટ જ બનાવજો. એ પેલા બધા આવું ના યાર જલ્દી કરજો. ઉભા રહ્યો, હું હાલ હમણાં બનાવી દઉં છું. કમ્પ્લીટ બનાવજો. પાછા અમારે હું ગતાવા આખા ગામમાં એવું બનાવવાના છે આપણે માલપુઆ. આરામ કોઈને લાગે ના હું બનાવતો જેના ભાઈ તો ના હું તો કારીગર છું આનો તો. જેના ભાઈ હું બનાવું છું અને તમે પેલું એક નેચર ઉતારો, બરોબર? થાળીમાં મૂકો અને હું કઉ છું જલ્દી કરજો ને પેલા બધા હે ભૂખ ખડો આવી જાય તો એ આપડે પાછા ભૂસ્યા રહો ને એ ખાઈ જાય પાછા. પૈસા તો હાલે નહીં, 1 રૂપિયો તમને. અને હરગાવો ને અત્યારથી આ કમ્પ્લીટ જ બનાવવાના છે આપડે. જો આમ આખા ગામમાં ઊંઘ આવતી હે અને પેલા તો આવશે ભૂખ ખડો. મને ખબર ના ખબર પૂરી તરફથી કાઈ તો જઈ દે શંકર આપણે માલપુઆ બનાય ને એટલે જબ્બર ઊંઘ જાય કે શેતાજી ને મસ્ત માલપુઆ બનાયા છે, બરોબર? હરગાવતા એ જેના ભાઈ સારું ભાજો. તેલ બિલ રેડવું પડે નકર આ તો ના બરોબર બની યાર. કારીગર જોવા આમ હતું. ભરો ખાલી તેલ હું રેડું તો કમ્પ્લીટ બની જો હતા ખાલી જો ચલો મસ્ત બની છે. અમે હું ગતા ડબ્બર આવતી હે, બોલો કદુ મોટા ભાઈ ડબ્બા ખાવા મજા આવે. મજા તો આવશે પણ પેલા આવી જાવ ભૂખાડો જલ્દી કરવું પડશે આપણે લાગે. કમ્પ્લીટ જ બની છે પાછો. હું તો નેનપણ નો કારીગર જ છું યાર. આ પેલા તો મારા ડોખા ને આજ બની આવતા હું કારીગર બની ગયો યાર. 1000 બે હતા એટલે ભાઈ તાને મન તો આવડે. આ તો મેં પછી હું તો અનેક વારું તો એમાં ભાઈ નહીં યાર.
હું જોઉં એકલે મને આવડી જાય. આવડી જશે. ગત તો છે આ જુઓ કણા હા ઘરના જીકાઈ ગયો, જલ્દી હેડો. જલ્દી ગણાય ની માને ફામાં તો લાવો બધા જેલા લાગે જો છે એક ખતરનાક ઊંઘ આવે છે જોએ હા ઊંઘ જલ્દી જવા દે તક મારા બેન ના પતાઈ દે જલ્દી બનાવને ઊંઘ આવે છે આ બનાવ લે મારા બેન નો એ ગજુભાઈ હું તો કહેતો હતો ને આ ભૂખંડો આવી જ જાય ને જો ધબકી ટાઈમ કરે. સર આ ઊંઘ એટલે આપણે છે ને આ માલ ફુવાની ઊંઘ આવે ને એટલે આખું ગોમ આવશે જો તો હજુ તો બીજા ત્રણ આવશે કમ્પ્લીટ બને ને એટલે બધા આવી જ જોઈએ મને ખબર હતી અને એક માલ ફૂએ આપણા પાક બાણો નહીં આપણે બનાવવામાં ટાઈમ જવાનો છે મને એવું લાગે તો આ કમ્પ્લીટ બન્યું છે જો એટલે અરે બે આવી જશે હાલ દે એટલે હેડ થાય હાલ દે છે ને બે આવું હાલી ગયું. હા હેડ પેલી હેડ હારવા જ છે. અલે કારુબા આ તો જો આખી ટીમ આવી ગઈ છે હો અમાર બેલા જોમે જો માહોલ ગરમ છે હો બલ્લુબાન અર્જુનબાન અમિતબાન અલ્યા, હારા, તું બીજાએ બે બુક ખરા. મને લાગે તો- ગજુભાઈ હા, અમર બોલો. નતા બોલાવા કે હું એકલા પ્રોગ્રામ રાખ્યો છો તમે અલ્યા, બોલાવાનું ભૂલી ગયા. હું ભૂલી ગયા આ ત્રણ જણ બોલાય ને મન ના બોલાય બે જણ એ અમે બોલાયા નહીં, હું થયા છીએ. તમને આ ત્રણ જણા વાલા લાગે છે ના ના વાલા નહીં યાર, અમે તો એમ કહીએ છીએ કે અને અમે વાલા અરખા છીએ તે અમને બોલાય ના નો અંત આમંત્રણ આલી તમે છીએ. અલ્યા, હું તો એમ કહેતો તો કે આ ભૂખ ખરાઈ જઈ તો અનવેલા તમને બનાવ. કીધું તું ને તમે તો ગમમાં મોકલ્યા હતા તે તમે શું જઈને આવ્યા હતા અલ્યા, લેવા અર્જુનભાઈ જતા અને ઈ જ હતું. ઈ વની નતું લાવવાનું ને કે આઈ મોજ ખાવા આવી ગયા છે તમને પૂછ્યા કે તાર મને પૂછવાના તું ઈ ગયા ઈ નહીં, હા એ રેમન હોમાં મળે હા તે હું કીધું કે તેલ ને ગોળ લેવા જઉં છું. એવું છે તે એમ કહે કે તેલ ને ગોળ હું આલું પણ મને ખવડાવવું પડશે એક માલપુર. તે એક ખવાઈ દેવો ને ઘેર મોકલો ને આ તો કારુભાઈ આવી જશે ને જયદીપભાઈ અમથુભાઈ આ બલ્લુભાઈ આવી જશે એવો અંકાને બોલાયા હતા એ રે આ વાત હોભરીને આયા લાગે છે તમે ગોમમાં. વાતો પ્રે એ આ રહે છે ને આપણે માલ ફૂવો જોઈએ મસ્ત બનાવે છે ને ઈ મોજા આવી ગયા છે રે ઊંઘાઈ લાગે છે હું હાર તેઓ અનેક કાલીને મોકલી દે કાપડા પાક મોકલશું આ બંને નહીં ગજુભા પણ મને લાગે છે કાંઈ રે જઈ નહીં. જે નાહવું જોઈએ તે એ વળી શું ભાગ આલ્યો છે આપણને તેલ ને ગોળ ને બદલે અત્યારે બનાવો મસ્ત બનાવે છે ને યાર આહાહાહા. હું શું ઘટાવો છે ત્યારે તો ખાવા આવી ગયા છે બધા કાંઈ રે આ બધા ખાવા થાય. અલ્યા ગજુભા હા બોલો બોલો. આ માર પુઆ બની જશે તો હું મેલી રાખવા બનાવે છે મન આલો તો ખરા ખાઈએ કોની વાળી જીસન હું દમે યાર હાર હેડો મોટો નાલ દો હેડજો ઘરમાં હેડજો આ શેના બે હારી રાખે છે તમે ઘરમાં હેડો. તને ભૂખ જેવી લાગી છે હું ભાવ હો, હું બીજ લેતા આવું. અલ્યા, આ ખાવાનું ચાલુ કરો જલ્દી ન ભાઈ ઘેર વળતા થો. ના બીજા લેતા અમે ખાવા પછી આટલા તો બે તો હું ચાલતા હી કોઈ અમાર માર પુઆ વહીતાના મારું ખાવાનું. એ તો તાર હું કટા ના હતા એને પેલા બોલાવા પડ્યું કારુબા માર પુઆ તો જબ્બર બને છો ઓગળો સાટિંગ ખાઈ ગઈ ને બને છે ખો ખો तेरा बाप यहाँ छोड़ कर गया था कि तेरी माँ એ લ્યો, આટલું ખાઈને ભાઈ ઘેર વળતા રહેજો નકર ભાઈ આ મારું ભાગમાં આવો. હારું એ તો ઘેર જતા જઈએ છે હા તે આટલો ખાઈને પાણી બોણી પીને જતા રહેજો. એ જણા ભાઈ હા એ તો ત્રણ આલે અને આપણે શું ખાવાનું એમ કહેજો આ તો પચી ગયું હોય તો કોઈ વધ્યું જ નહીં આવું એ તો હું કરું તાક્યો. પતા માર બધાનું કા આમંત્રણ આલું પડે કે મારે ઘેર બનાયા છે માલપુઆ હું થોડું બધું આમંત્રણ આલી તું. આ તો એ પતાઈ દીધા ને મારે તો કોઈ ખાવામાં છે ને તેલના બિલના ખર્ચા આપણે તો એ કરાય મને અને કશું ભાગ હોય આવ્યું નહીં હું તો આટલું ખાઈ કાઢી મેલો એટલે બે તો ભાગમાં આવી. આમ કાઢી મેલો એક વધ્યો છે પેલો છેલ્લો સરસ એ તે મારા પાકમાં આપણે વ્યવહાર લેવડો જલ્દી કરો મેલજો જવા દેજો. એ આમ કાઢી મેલો ખાઈ ખાઈ ના લેજે. મૂકી આવું ઘેર જવાનું કરજો થયો મારે તો કશું પાકમાં આવી જ નહીં આ મફતનું ખાવા આવી ગયા બધા ભૂખ ખડો આખા ગોમના ભૂખ ખડો ભેગા કર્યા હતા ને તમે જેના ભાઈ હારો જરીબા મસ્ત પાય માલપું આપણે આ પુઆ તો એક નંબર છે હા તે એક નંબર હોય તો વધુ નહીં પણ આ તે અમે જેના ભાઈ ને અમે બે પ્રોગ્રામ રાખ્યો હતો ને એટલે એ ખાઈ ને પછી ઘેર દાળ કરો એટલે અમે ખાઈને પછી ઊંઘીએ ત્યાં બીજા નહીં વધે
બીજા ના વાદી યાર મારે તો ખાવા મેં લઈ ગયા તા એ તો બધું ખા ખા જ કરો એમ ખાઈ છે તે વચ્ચે ડીશર્ટ લઈ લેવી છે કદી આવું જ ના જિંદગીમાં ખાવા ના કારુબા ખાઈ રહ્યા તા ને ખાજો કઈ યાર ના ના હું લઈ લઉં અને મારે ખાવાનું બાકી છે આખો દાડા કારુબા ને બધા ખા ખા કરે છે ગજુભાઈ કશું મેળ્યું નહીં આ ભૂખ ખરે જોજે બટકો મેળ્યો છે એ નહીં પછી આપણે 2 વાગ્યા છે તે આપણે 2 ખાઈએ પણ કશું મેળ્યું તો છે ને યાર આ તો મન કહેતો તો કે ના બોલાવો યાર આટલા બધા માણસો ગમવાની પણ મને થોડી ખબર કારુબા પેલા જયદીપા તો કી ઓ અઘરો સાટતા રહી ગયા એ વાત બનાવીએ ને મેં તો તાને તમે કારીગર અને પાછા કી એવો ઘેર લઈ જા પછી હું ફજી ગયો ઘેર કોઈ બનાવવા તાણ હા તે આપણે ખોતા ને કોઈ ચલાઈ લે ગરમ ગરમ મસ્ત છે કયા બોલ પેલા ટેસ્ટી છે આ પછી આખું ગોમ જ ખાવા આવે ને આપણા ઘેર પાછા કિસે છે દોજી પેલા ગજુબા તો સેવા માલપુઆ બનાવે મસ્ત બનાવે જયદીપ બેંક કાર બાબે કોઈ અમન તો બોલાય ના ઓહો અને પાછા ખાઈ તો જશે બે ખાઈ જશે નહીં ભાઈ તૈન ના લેતા તૈન માં આ બસકો ભરે હીધું છે કશું મેળ્યું નહીં પેલો ખાધું એવું કર્યું છે અને બગાડ્યું છે તું નહીં તાન ને કઈ બોલાવાના જ નથી હવે આપણે ખાઈને ઊંઘે તાનામાં હા ત્યાં ગજુભાઈ તારે ગોદરો બોતરો પોથરો આપણે તો ખાધે છે પેટ તો ફૂલ થઈ ગયું છે ને આમ તારે ગોદરો પોથરો તો મસ્ત હોય છે એ નહીં પેલા તો ખાઈને ધરે જે ચીજ અનમિલ તો ને કૂતરો બૂતરો એમ પછી તો હા તે હું અનમિલ લેવું છું અને તારે ગોદરો પોથરો પછી હું આનું ગોલેડો જો તાનો હું અનમિલ તાવ તાન આ ન કે કૂતરો ખાઈ જાય હિબા ભૂડીને આપણા 2 કૂતરા ચેવા છે પાછા પેલા માલ ફોવાનું પાછી હું ગત કૂતરો ના આવી જાય તો ખાઈ જશે આરા કૂતરો એવો અને પાછો હાર હેડા તા હું મિલતા આવું હો એ હાર ઓણા મેં લેવા પડશે શેઠાજી હા બોલો જયદીપા અમે આમાં ઘેર ને કહીએ તાન હા તે હું તો અવધી મેં લીધો નખતો કૂતરો પાછો ખાઈ જશે બધો ને તો પાછું મારું નામ છે કે શેઠાજી ઘેર છે પેલું માલફુઆ ખાવા અને કૂતરો પાછો કઈ રહ્યું હા મેં લીધો તાન એ હાર તને આટલા આમ તો આ તો ચૂના જીકટ ગર છે ને હાર તે આટલા જતા રહો અને હું માર ઘેર જઈને ઊંઘું તાણામ હા તાન તમે ઘેર જઈને હુઈ જો એ હાર આવજે અને આપણે પેલો ઓર્ડર આલજે પાછા માલ ફુવા હા તમારો જ ઓર્ડર આવવાનો છે એ હાર હેડ તને જો હો એ આવજે માલ ફુવા બનાવશો ને હો એ હાર હાર તમારો જ ઓર્ડર આલછી એ હાર અમે ઘેર જઈએ તાન એ હાર જયદીપબા હા માલપુઆ એક નંબર બન્યા હતા ઓહો મારે તો પેટ ધરે જોજે જબ્બર ખાવાની મજા આવી હો હું તો ઘેર જઈને શાંતિ ઊંઘ્યા આવજો તાન કારુબા આપણો માલપુઆ બનીએ ને તો પેલા શેઠાજી ને જ બોલાવાના અને પેલા તઈ છે ને બુક કરશી ઓહો આપણા ગામના નંબર 1 ભૂખડ ઈવન ખબર ના પડે ને એવી રીતના પેલા શેઠાજી ને બોલી આવવાના આપણો એક નંબર માલપુઆ બનાવશું ને એટલે હા હેરો જાડો ગયા હવ